રાતથી મહારાજા યુધિષ્ઠિર શોક કર્યા કરે છે. એને બધા ઋષિઓ સમજાવે છે, સમજતા નથી, ઉદ્વેગ મટતું નથી, કોઈ રીતે માનસિક ટેન્શન ઓછું થતું નથી, ડિપ્રેશનમાં આવી ગયા છે. ડિપ્રેશન કહેવાય ને, શું કહેવાય અત્યારની ભાષામાં? એ છોકરો પરીક્ષા ટાણે આમ થઈ જાય, શું કરવું લ્યો, જાન્યુઆરીમાંથી ડિપ્રેશનમાં આવી જાય. આવું અમારે 2 વર્ષ પહેલા બન્યું. તમે એની ઘરે પધરાણ ગયા, સ્વામી કે ડિપ્રેશનમાં આવી ગયો. એટલે મને ખબર કે ડિપ્રેશન શું કહેવાય. એ કઈ બોલે નહીં, બેઠો રહીએ. આપણે કઈ તારે બહુ ચિંતા ન કરી વાંચવી તો આમ ટક ટક જોવે. આમે ન કરે, આમે ન કરે. હવે ટક ટક જોવે. એમ મહારાજા યુધિષ્ઠિર શોક કર્યા કરે, કોઈ અરે બહુ બોલે નહીં. ઘરના માણા શોક કરે, મોટેરા શોક કરે, તે બીજાને કેમ જીવવું ભાઈ? એટલે બધા ચિંતા કરે. ઋષિ મુનિઓ સાધુ સંતો હો સમજાવે, પણ યુધિષ્ઠિર મહારાજાનો શોક દૂર ન થાય. ભગવાન શ્રી કૃષ્ણની આશા એ સમજાવે, એ ધર્મરાજ, આ મારા કહેવાથી અર્જુને તમે કર્યું છે. કદાચ ન કર્યું હોત ને તો વિશ્વરૂપ બતાવ્યું તું, નહોતા બધા મરી જતા. હમણાં ન મરત તો 10-20 વર્ષમાં મરત. આ ધર્મનો નાશ કરવા, ધરતીનો ભાર હળવા કરવા હારું બધું થયું છે. ચોકીદાર કે સૈનિક એની મેળે ગોળીબાર કરે તો દંડ થાય, પણ વડાપ્રધાનની સૂચના થાય શૂટ એન્ડ સાઇટ. કાંઈ એ તો અમુક એવોર્ડ મળે. દરવાજે બેહે એમનેમ તો કોઈ પૈસા ન દે, પણ કીધું હોય ને આખો દી બેઠો જ રે, હલે નહીં તોય એને પૈસા મળે. ધર્મના રક્ષક અને ધર્મના વક્તરૂપ શાસ્ત્રોને બનાવનાર આ જગતના જે કોઈ કહેવાય છે એવા મેં તમને કીધું છે. હવે શોખ મૂકો. આટલું બધું ભગવાને કીધું તોય શોખ મૂકે નહીં. હવે શું કરવું? હવે સાધુ પાસે લઈ જાય, સમજતો જ નથી. કંઈક તો થાય ને. પછી મહારાજા યુધિષ્ઠિરનો શોક દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી દેવી બાણશૈયાને કિનારે, બાણશૈયા ઉપર ભીષ્મ પિતામહ પોઢ્યા છે ત્યાં ગયા. રણમેદાનની ભૂમિમાં, જે રણમેદાનની ભૂમિમાં ભીષ્મ દાદાને અર્જુને બાણ મારી મારીને એવા બાણ માર્યા કે આમ મારે એટલે હામું નીકળે, આમ મારે એટલે હામું નીકળે. એટલું લાગતા 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 હાથ પગમાં એ બધા આમ થયા. બધા બાણના ભલકા જમીનમાં ખોઈ ગયા અને એની માથે હૂતા રહ્યા. માથા માથે તો બાણ હજી બહુ નહોતા લઈ ગયા અને આમ માથું લબડતું હતું. ભગવાન અર્જુનને કીધું, અર્જુન, દાદાનું માથું લબડે. અર્જુન, હવે ન્યા ક્યાં ઓશિકો મિશ્રુ ના લેવા જવા? 60 બેડી 62 હેઠેથી આમ કર્યું, ગરી ગયું અંદર. હેઠેથી આમ કર્યું ને ટેકો દઈ દીધો, પણ અંદર ગિરાવીને ટેકો આવે. ઘણા લાગ્યા છે વધારે. ભગવાને કીધું, અર્જુન, અને માર્યું એટલે આમ ખોઈ દીધું. એવા દાદાની પાસે આ બધા આવ્યા છે. મનોમય વંદન કર્યા. હાથ તો જોડાતા નથી, હજળ થઈ ગયા છે. આંખું પાણીથી ભીની થઈ ગઈ, આંખું આમ વીંચી ગયા. પણ આમે ન થાય, આમ થાય તો બાણ માર્યું છે. મનોમય આમ આંખું વીંચીને વંદન કર્યા. બોલી શકાય એવી સ્થિતિ નથી. કૃષ્ણ અને પાંડવો વાલા અર્જુનને દેખી અટાણે હૈયું ભરાઈ ગયું. આવી પીડામાં હૈયું ભરાય ને એ જોખમ કહેવાય. કા આવી પીડામાં હૈયું ભરાઈ જાય ને આહુડા હાલવા માંડે ને એ એક પ્રકારનું જોખમ કહેવાય. તો પણ હૈયું ભરાઈ ગયું. પ્રભુએ કીધું, દાદા, મહારાજા યુધિષ્ઠિર બહુ શોક કરે છે. એને બધાએ અમે સમજાવ્યા, પણ હવે શોક મૂકતા નથી. માટે તમે એને કંઈક સમજાવો અને એનો શોક દૂર થાય એવી કૃપા કરો. દાદાએ કીધું, હે નાથ, એનો શોક દૂર થાય એવી હું વાત જરૂર કરીશ, પણ પહેલા મારી શંકા દૂર થાય એવી વાત તમે કરો. કયો? જુઓ, હું આજીવન બ્રહ્મચારી
મેં નજરથી પણ ભૂંડા સંકલ્પો થાય એવી દ્રષ્ટિ માંડી નથી, મનથી પણ કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી. હા ભરે ત્યાંથી મેં કોઈ મન કર્મ વચને પાપ કર્યું નથી. આ પીડા એ પાપનું ફળ છે. મારું કયું એવું પાપ કે અટાણે રૂવાડે રૂવાડે બાણ, રૂવાડે રૂવાડે બાણ. હે ભગવાન, મને વાત કરો. હવે દાદા આગળ પાછળ કઈ થયું તો હોય ને, પણ મને સાંભળતું નથી. તમને ન સાંભળે, મને સાંભળે. તમને ન સાંભળે, મને સાંભળે. ખુદા શેઠ સબકા કિયા હાટ કબકા, વસીલા હે રબકા ઉસે ધીર ધારો. સુબહ શામ દેતા નહીં દામ લેતા, ન કરતા ફસેતા ન મિલતે કુમારે. દિયા સોઈ લખતા હિસાબો में रखता न लिखता बिसारे. मुरादम कहे पकड़ कैसा फिरता, खुदा सा ऐसा पकड़ चीर डारे. આ મુરાદમ કવિ મુસ્લિમ ભક્તનું છે. અને રામજી શેઠ સદર છે રે, ચોપડા ચોખા રાખે. ચોપડા ચોખા રાખે એ તો હિસાબ તલ તલ રાખે. તો મને કયો, જુઓ સભા હતી, દ્રૌપદીને સભામાં લાવ્યા. દુર્યોધને હુકમ કર્યો, ખેંચી લ્યો કપડા. ઘડીક તો કોઈ ઉભો થયો નહીં, પણ એનો ભાઈ ઉભો થયો દુશાસન. પાહે પડી ગયો, હવ હચમચી ગયા. શું થાય? પણ એ તો ખાલી પાહે જાય છે, કે એમ થોડા લુગડા નેટ છે ભર સભામાં. અને એ ટાણે જે હાડીના શેડાને ખેંચ્યું, દ્રૌપદી હાડીને મોઢામાં પકડી લીધું. થોડું ઘણું આધાર માટે પણ 5 પાંડવો હેઠળ ઘાલીને જોતા હતા. અને જુઓ, તમે હોતે એ ટાણે સભામાં હતા. પાપ કરે કે ન કરે જોવાનું પણ પાપ લાગે. કરતા કારયિતા દ્રષ્ટા શ્રોતા તાવતા અનુમંતા ષડેવ ભવંતી ભાગીના. 6 જણાને પાપનો ભાગ લાગે. કરે ને લાગે, કરાવનારાને લાગે. કર તું તારે માય દેજે હમાય. લાગના છે હમણાં, લાગ મળ્યો. હા, દાઢી માગે છે, કરી છે. એ કરાવ્યા, એને પ્રેરણા કરી તો ઓલાને જોશો ચડી ગયો. કરે એને લાગે, કરાવનારાને લાગે, જોનારાને લાગે. તો શું કરવું? ઊભું ન રહેવું, વયું જવું. જોનારાને લાગે તમે જોયા કર્યું. સાંભળનારાને લાગે પ્રેમથી સાંભળે, રસથી સાંભળે, ધ્યાનથી સાંભળે. અને કેનારાને લાગે માટે નિંદા કરવાની ના પાડી જેની તેની. કે નહીં એનો પાપ લાગ્યો. વેદ શાસ્ત્ર ગાય આદિ કોઈની નિંદા ટીકા ટિપ્પણી નહીં કરવાની. તમે બેઠા હતા, તમે જરી કઈક એમ કીધું, એ દુશાસન ભાઈ જાય છો, ન્યા ધોડ્યો ગયો છે, સાંજ મને મૂકી દે કપડું. એની તાકાત હતી કપડાની જાળી રાખત. હું કામ ન બોલ્યા? એ ટાણે તમે શું કામ ન બોલ્યા? લોકસભામાં કે વિધાનસભામાં બધાનો મત લેવા આંગળી ઊંચી થાય. એમાં આંગળી ઊંચી ન કરે ને એનો અર્થ થઈ ગઈ હોત એમાં સંમત છે. એ મત ગણતરીમાં ન આવે. બેઠો રહી એમનો નથી આવું હતું, બસ ભલે ને બેઠો. એનો મત આપણી કોઈ જ છે, માની લેવાનું. તમે શું કામ ન બોલ્યા? એ ટાણે તમે જોયું, તમે કીધું નથી, કર્યું નથી, પણ તમે એને અટકાવ્યો નહીં, માટે તમને પાપ લઈ ગયું. હે કૃષ્ણ, એ તો થઈ ગયું. હવે દાદાજી છે તે હવે આ બધાની શંકા તો દૂર કરો. અને દાદાએ સામાન્ય ધર્મો, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, રાજધર્મ અને આદિકાદિક અનેક ધર્મો સમજાવવા માંડ્યા. પાંડવો સાંભળે છે, દ્રૌપદી છેડે ઉભા છે, અને દ્રૌપદી મરક મરક હસવા માંડ્યા. આવા મરવા ટાણે બાપા દાદા મરતા હોય, આવી પીડા હોય, અને આવા હારી વાતું કરે તો એ જરીક હસવા માંડ્યા ગાલમાં. યુધિષ્ઠિર મહારાજ દેખી ગયા. યુધિષ્ઠિરે કીધું, ધાણીથી જ બોલાય ને, દાંત શું કાઢો, દાંત નો કાઢાય, એમ થોડું બોલાય. 2 મિનિટ પછી પાછી મીંડા હસવા, અને દાદાની નજર પડી ગઈ. દાદાએ કીધું, દીકરી કેમ હસે છે? હું કહું છું એમાં કઈ ખામી છે? ના ના, તમે કયો એનું શાસ્ત્ર બની જાય આજે અને ભવિષ્ય માટે.
તમે કયો એ અનેક જીવોના કલ્યાણ માટે, તો દાંત કેમ કાઢ્યા? જો કહું, હા કે બાપા હવે આમ તો મારે મરવાનું છે ને કે. અટાણે તમે કેવી સરસ વાતો કરશો, ઉપદેશો, આમ જાણે ધોધ છૂટે છે. મારી હાડીઓ ખેંચાતી તઈ કેમ નથી બોલ્યા? અટાણે આમ ધોધ છૂટે, મારી હાડીઓ ખેંચાતી તઈ જરી કેમ ન બોલ્યા? એ મને સાંભળી ગયો ને હે એટલે કહું બાપા, ઈ ટાણે આ કૌરવોનું અનાજ મારા પેટમાં હતું, લોહી હતું, એટલે હું બોલી ન શક્યો. અન્ય એવું માન તો અટાણે કેમ બોલાય? તારા ધણીએ એટલા બાણ માર્યા કે લોહીનું ટીપું હવે રહેવા નથી દીધું. એક પણ ટીપું જો એનું હોત તો હજી નું બોલાત. માટે ખાવા પીવામાં ધ્યાન રાખવું. લ્યો કૃષ્ણ આવે છે ને, હવે આ બધી વાતો તો ઘણી થઈ. હવે મારી ઈચ્છા છે, એ યુધિષ્ઠિર સાંભળ, આ જે કે છે ને તારા મામાનો ખાલી દીકરો નથી, તમારો સારથી નથી, તમારો દૂત નથી, અર્જુનનો મિત્ર નથી, પણ એ સાક્ષાત ભગવાન એશવૈ ભગવાન સાક્ષાત દાદ્યો નારાયણ પુમાન મોહયન માયા લોકમ ગોઢશ્ચરતી વૃષ્ણિશુ. આ વૃષ્ણિ કુળમાં પ્રગટ થયા સાક્ષાત જે કહેવાય. હવે શોક મૂકી દે, એની આજ્ઞાથી ત્યાં કર્યું છે. તો પણ ભગવાન સ્વામિનારાયણે મધ્યના 9માં લખ્યું, અર્જુન જેવા નિસંશય નો થયા. હવે જો મહારાજ, મારે હવે તમારી હમ વિનંતી, હવે મારું મરવાનું ટાણું, અને તમે મરવા ટાણે અહીંયા સામે થઈને આવ્યા દર્શન દેવા. હવે મારી એક ઈચ્છા છે, હવે મને તમે હા પાડો. કયો દાદા? હવે આમ થાય મરવા ટાણે પાણી તો આપવું પડે ને. એ ટાણે કે હું પાણી નહીં આપું તો પછી ઓલાને જીવ આવું કઈ જાય એમ નથી કહેતા. હવે મારા મરવા ટાણું મને એક આ પાડો. કયો દાદા? હવે હું આ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી અહીંથી કહતા નહીં, અહીં નહીં ઉભા રહી જાય, જ્યાં સુધી જીવું ત્યાં સુધી, એવી મારી ઈચ્છા છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લસન મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજ. આને હમન હમાર્યો. જટાયુએ ભગવાન શ્રી રામની પાસે માંગ્યું, હે રામ, તમે દેવા માગો છો તો દ્યો. આ ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમારા ખોળામાં મને રાખજો. તમારા વેણ મારે કાને સંભળાતા રે. મારી દ્રષ્ટિથી તમને હું જોતો રહું, હું તમારા સ્મરણ કરતો રહું. દાદાએ પ્રાર્થના કરી, ભગવાને સ્વીકારી છે. અને એ ટાણે દાદાએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી, જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. શાસ્ત્રી મહારાજ અમે નાના હતા તે ભીષ્મ સ્તુતિ કંઠે કરાવી હતી. જે તે વખતે ઘણા સંતોને પણ ભીષ્મ સ્તુતિ કંઠે આવડે છે. મરવા ટાણે આપણું મન કેવું હોવું જોઈએ, મરવા ટાણે આપણું મન ક્યાં રાખવું, એ આનો અર્થ છે. બસ ફોટો હારો પડી જાવો જોઈએ. ફોટો સ્વિચ દબાવે ને કઈક ફોટો આમ મરવા ટાણે ફોટો પાડવા જેવું છે, એટલે મન કૃષ્ણમાં રાખવાનું, આ એનો અર્થ. આમાં જે હું ભીષ્મ સ્તુતિનો અર્થ છે એવો જ અર્થ સત્સંગ જીવનના પહેલા પ્રકરણમાં સંતોએ ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરી કે અમારું મન તમારામાં જો લગભગ એ 17 શ્લોક છે અને આ 11 શ્લોક છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતા નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મેન વદ્યા. તમારું શરીર ત્રિભુવન સુંદર છે. ત્રિભુવનમાં એવી નાર ન દેખું કે ન ચડે જોઈ કાન કાળો. એવું કોઈ નથી કે તમારા રૂપને જોઈને મોહ પામે નહીં. એવા તમારે રૂપાળા મહારાજ, અને તમાલ પત્રના જેવું શ્યામ સુંદર વર્ણન. અષાઢ મહિનાના કાળા વાદળા ડિબાંગ ચડ્યા હોય એને પાણીથી ભરેલા હોય એને જેવા હામળા દેખાય, પાણી ભરેલા વાદળા, એવા તમે શ્યામ સુંદર છો હે ભગવાન. તમારા સુંદર શરીર ઉપર પિતાંબર આમ ફરકી રહ્યું છે, ફહર ફહર થઈ રહ્યું છે પવનથી. મુકમળ ઉપર કેશ એના વાંકડિયાળા વાળની લટુ આમ ઝૂલી રહી છે. આગળ આમ ક્યાંક 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 લટુ વાળની દેખાય છે. એવા સ્વરૂપમાં મારું મન જો. બસ હે કૃષ્ણ, યુદ્ધની વખતે
મોઢા ઉપર અને વાળ માથે ધૂળ ભરાઈ ગઈ હતી. રણ મેદાનમાં તો ધૂળ જ હોય ને, મોઢું ધૂળ ધૂળ થઈ ગયું હતું, વાળમાં ધૂળ ભરાઈ ગઈ હતી. અને કૃષ્ણ ક્યાંક ક્યાંક લટુ લબડતી હતી ને, એ પરસેવાના બિંદુમાં આમ અડતી જતી હતી. મોઢે ને કપાળે ક્યાંક ક્યાંક પરસેવો વળી ગયો તો એની માથે ઈવડો એ લટુ આમ ફરતી હતી. એવા સ્વરૂપમાં મારું મન રહ્યો અટાણે મહારાજ. છતાં પણ શાસ્ત્રની મર્યાદા છે. સાત્વિક વક્તા કોને કહેવાય? કે જે કથા કરે ત્યારે શાંત રસ, કરુણ રસ, વીર રસ, હાસ્ય રસ આદિ રસની નિષ્પત્તિ થાય. અતિ લાંબુ નહીં, ટૂંકું નહીં એવું બોલે, સંતોષી હોય એવો હોય. અને એ વક્તા હોય એને હવે ખાવું હું તો કે હૃદય ખાવું, અડદિયા ખાઈને બે તો ઉપાય થાય. હું તમને કહું, કાલ સાંજે મને છે ને હમણાં એક બે દી જરી જરી નીંદર ઉડી જાય, એટલે પછી આના વિચાર કરતાં કરતાં કલાક વહી જાય. આમ કાંઈ ઓલું વિચાર હું થાય હું નહીં એવું નહીં, પણ પછી શ્લોક રાયડા કરી આમ કલાક વહી જાય નીંદર. તો આ ગિયાળ સાહેબને મેં કાલે કીધું, સાહેબ હમણાં બેગ દીથી આવું થાય છે. એટલે મને કે કંઈક જોવો. મેં કીધું તો દૂધ લઉં, ખજૂર લઉં, અને દૂધમાં પછી 10 વાગે એટલું દૂધ લીધું, ખજૂર લીધો 2 પેચી નાખી અને ખાંડ નાખી અને જરીક 2 ટીપા ઘી નાખ્યું, અને ઓલો પીપરી મૂળના ગઠોડો એનો ભૂકો એક માંડવીના દાણા જેટલો નાખ્યો. નીંદર તો આવી પણ શરદી થઈ ગઈ. સવારમાં નાહ લઈને બેઠો છું ભાઈ. નીંદર આવી ગયો સાહેબ. એ પીપરી મૂળના ગઠોડા કે દૂધ કે ઘી જીવાય પણ નીડું, એટલે હવે એ ધંધો ન કરાય. તો વક્તાએ હું ખાવું એને નક્કી કરવાનું, હદે એવું ખાવાનું, બીજું હું કોક કે એમ નહીં કરવાનું. એટલે આ સાહેબે મને પીપરી મૂળના ગઠોડા નતો કીધા, પણ મેં કીધું હે સાહેબ આ લઈ તો કે લેવાય, અને વાતે હાજી લેતા હોય, પણ મને નડ્યું એમાં હું કરું. એટલે એને વાયુવાળા પદાર્થો નહીં ખાવાના, વટાણા નહીં ખાવાના, તળેલા મરચાં નહીં ખાવાના, હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ, જો ગળાનો ખપ કરે તો 5 વસ્તુ મેલ, દૂધ, સાકર અને એલચી, વરિયાળી ને દ્રાક્ષ, જો ગળાનો ખપ કરે તો 5 વસ્તુ રાખ. હવે શ્રોતા તામસી કેને કહેવાય? શ્રોતા તામસી એને કહેવાય કે શ્રદ્ધા ન હોય અને ઈર્ષાળુ હોય. રાજસી એને કહેવાય પૈસા હોય છતાં દાન બહુ દેતા ન હોય, દાન દેવામાં મંદ શ્રદ્ધા હોય, અસ્થિર ચિત્ત હોય, ચારે બાજુ જોતા જોતા સાંભળતા હોય, આવા હોય. અને સાત્વિક શ્રદ્ધા મને જ કે છે એમ માનીને સાંભળે એવા હોય. હવે શ્રોતા હોય એને વીરાસનમાં ન બેહાય, આમ કપડાં બાંધીને ન બેહાય, ગોઠણ ઉપર ગોઠણ રાખીને ન બેહાય, પગ ઉપર પગ ચડાવીને ન બેહાય. તો એને કેમ બેહાય? તો કે આ કથા સાંભળે તે નીચું જોઈને ન બેહાય. ઝોલા આવે તો સવારમાં ખાધા પીધા વિના ન આવવાનું, નાસ્તો કરીને નહીં આવતા હોય, પણ નાસ્તો એટલે કરે કે પછી કથામાં સીધું ઓફિસે વ્યૂ જવાય, દુકાને વ્યૂ જવાય, નાસ્તો કરીએ. નાસ્તો કરે એટલે પેટ ભારે થઈ જાય અને પછી હાજ પાડ્યા કરે. આપણને એમ કે સમજે છે, આપણને એમ કે સમજે છે. આવા આગળ નહીં બેવાનું ભાઈ, અમારી ઉપર દયા રાખવાની વક્તા ઉપર. ઝોલા આવે નહીં બેવાનું, અને માળા કરવી હોય તો ધ્યાન રાખવાનું. આવા શ્રોતા અને વક્તાના લક્ષણો છે, બહુ સરસ. હવે સૌથી પહેલાં શૌનક મહર્ષિએ કીધું એટલે સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી. ભગવાન ધામમાં ગયા પછી 30 વર્ષે, ત્યાર પછી 200 વર્ષે ગોકર્ણે ધુંધુકારીને સંભળાવી, ત્યાર પછી સનકાદિકોએ નારદજીને સંભળાવી. આવું ભાગવતજીના મહિમાની કથા છે. 2 દિવસ સુધી આપણે શ્રીમદ ભાગવતના મહિમાની કથા કરી, અને આવતીકાલે ભાગવતજીના પ્રથમ સ્કંધમાંથી 1લા અધ્યાયની આપણે કથા શરૂ કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
सीताम्बरं वैनैष्ठिकवर्णिवेशं पीताम्बरं तं नटवर्यवेशम् नवाम्बुदश्यामलसुन्दराङ्गं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलो स्वामी नारायण भगवान कृष्ण कन्हैया द्वारिकाधीश रामचंद्र भगवान विघ्न विनायक देव कष्टभंजन देव। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मोह्यन्ते यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा, धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। व्यास भगवान श्रीमद्भागवतની રચના કરતા વખતે પ્રથમ પરમ તત્વનું ધ્યાન ધરે છે, યાદ કરે છે, જેને મંગલાચરણ કહેવાય। મંગલાચરણ એનું કહેવાય કે જેને યાદ કરવાથી આપણું મંગળ થાય। મંગલાચરણ એનું કરાય કે જેનું મંગળ આચરણ હોય। શાસ્ત્રોની રચના કરતી વખતે પ્રથમ, મધ્યમાં અને અંતમાં 3 વખત મંગલાચરણ કરવાના રિવાજ હોય છે। મંગલાચરણ કરે એટલે બધાના મન સ્થિર થઈ જાય કે હવે કથા શરૂ થઈ। ભટ્ટ બાપા વાંચવા માંડ્યા, કથા હવે શરૂ થઈ। હવે દેશ, કાળ, ક્રિયા, સંગ, સ્થાન આદિકથી પર થઈ હું પણ તે સ્થાનમાં, તે સમયમાં, તે વક્તાની આગળ બેઠો છું, કથા સાંભળું છું। ગુણાતીતાનંદ સ્વામીએ પહેલી વાતમાં એમ લખ્યું, સર્વ સંકલ્પ પડ્યા મૂકીને ભગવાન અને સાધુ એ વાત કરે છે અને હું સાંભળું છું। જેમ ડોળાયેલું પાણી ફટકડી નાખવાથી અથવા થોડી વાર ઘડામાં ભર્યા રહેવાથી એ સ્થિર થઈ જાય, એમ મનને સ્થિર કરવાને માટે શરૂઆતમાં કંઈક પણ આવું મંગલાચરણ પણ કરવામાં આવતું હોય છે। વચનામૃતમાં
મહારાજને આપણે વાંચીએ ત્યારે સંમત 1876 વગેરે વગેરે એ એક પ્રકારનું મંગલાચરણ છે. હવે આમાં પરમ તત્વનું ધ્યાન ધરું છું એવું મંગલાચરણ છે, કોઈ અવતારને ઉદ્દેશીને નથી. એ પરમ તત્વ ભગવાન નારાયણ કેવા છે? તો જે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ છે, કોક એક છે. જે ભગવાન સર્વજ્ઞ છે, પ્રકૃતિ પુરુષથી માંડી અને માયાના કાર્યોથી પૃથક છે, સ્વયં પ્રકાશિત છે, કાળ, માયા અને કર્મના પ્રેરક છે. જે ભગવાન જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિના પણ પ્રેરક છે. જે ભગવાન સ્વતઃ પોતે જ સદા સ્વતંત્ર છે, પોતે જ પ્રત્યક્ષપણે બધું જ દેખે છે, એવા જે ભગવાન આત્માના પણ શરીરી છે, અક્ષરના પણ જે ભગવાન શરીરી છે, જેને સંકલ્પ માત્રથી આદિ કવિ પિતામહ બ્રહ્માજીને વેદનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીને વેદનું જ્ઞાન થાઓ એવો સંકલ્પ કર્યો થઈ ગયું. જેની પાસે પૈસા હોય ને સંકલ્પ કરે કે હું તમને કરોડ રૂપિયા આપીશ, ચેકમાં સહી કરી દે એટલે મળી જાય. એમ ભગવાને સંકલ્પ કર્યો અને જ્ઞાન થયું પિતામહ બ્રહ્માજીને વેદનું. જે ભગવાન સગુણ સ્વરૂપે અને નિર્ગુણ સ્વરૂપને સર્વને ધારણ કરનારા છે. મોટામાં મોટું પણ સ્વરૂપ એ જ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ સ્વરૂપે એ જ છે. એવા જે કોઈ એક ભગવાન નારાયણ પરમ તત્વ છે, પરમાત્મા, એનું અમે ધ્યાન ધરીએ છીએ. પંચાળાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતની કથા કરાવતા હતા. સ્વામિનારાયણ ભગવાને ભાગવતજીની કથાઓ ખૂબ કરાવી છે. પ્રાગજી પુરાણી, નિત્યાનંદ સ્વામી. શિક્ષાપત્રીમાં પણ ખાસ આજ્ઞા કરી છે, આપણે જાણીએ છીએ. સંપ્રદાયમાં પણ રિવાજ છે, જગતમાં તો પ્રચલિત છે જ. વ્યાસ ભગવાને આ શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી અત્યાર સુધી હજારો વર્ષો થયા. ભૂદેવો, સાધુ સંતો એ ભાગવતજીને જાળવી રહ્યા. પ્રેસ નહોતા, લખાણથી વગેરેથી. અને વર્ષો પહેલાં વલ્લભાચાર્ય મહાપ્રભુજી આ ધરતી ઉપર પ્રગટ થયા. 535 વર્ષ પહેલાં લગભગ ભારતમાં ઉઘાડા પગે 3 વખત વિચરણ કર્યું. સિવેલા કપડાં પહેરવા નહીં અને ગામમાં કે શહેરમાં ઉતરવું નહીં. ગામથી દૂર, નદી તટે, તળાવ કાંઠે, વૃક્ષ જંગલમાં. આપણે એમના બેઠકજીના ઘણી જગ્યાએ દર્શન કર્યા છે. એવા મહાપ્રભુજીએ 84 બેઠકજી કરી અને શ્રીમદ ભાગવતની કથાઓ કરી. તે વખતે તો પ્રભુજી પાસે કેટલા સેવકો બેઠા હશે, આપણે કલ્પના જ કરવાની રહી. તેમ છતાંય ભાગવતજીનો ખૂબ પ્રચાર કર્યો. ત્યાર પછી થોડા સમય પહેલાં પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ આ ધરતી ઉપર પધાર્યા અને જેમણે ભાગવતજીની કથાનું ખૂબ લોકમાં પ્રચલન કર્યું, મહિમા ગાયો, મહિમા કીધો. લોકો ભગવત પરાયણ બનવા માંડ્યા. અને કદાચ એમની કથાઓમાં પહેલાં વહેલા જ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ માણસો ભેળા થતા હશે. એની પહેલાં કદાચ એટલા નહીં થતા હોય. એ જમાનામાં આવા સાધનો પણ નહોતા માહિકાદિકના. ત્યાર પછી આજના જમાનામાં પણ રમેશભાઈ ઓઝા, મોટાભાઈ, અનેક વક્તાઓ, ભૂદેવો, સાધુ સંતો કથાઓ કરે છે. શાસ્ત્રી મહારાજની કૃપાથી અમે પણ લગભગ દેશ પરદેશમાં 400 જેટલી ભાગવતજીની કથા કરી છે. તો આ ભાગવતજીનું પ્રચલન થયું છે. નિત્યાનંદ સ્વામી પાસે જ્યારે ભાગવતજીની કથા કરાવતા હતા મહારાજ, ત્યારે આ શ્લોકનો અર્થ મહારાજે સમજાયો, જન્માદ્યસ્ય અને સત્યમ પરમ ધીમહિ ત્રિસર્ગો મૃષા એકોપાદનો અર્થ મહારાજે એ વચનામૃતમાં ઘણો બધો વિસ્તારથી કર્યો છે.
અમે પરમ તત્વ ભગવાનનું ધ્યાન કરીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ એક આ મંત્રનો કહેવાયો, ખાધા પછી નાક પકડી રાખવું પડે. છાશ વિના હાલે નહીં, દહીં વિના હાલે નહીં, આ વિના હાલે નહીં. જલેબી તો ગરમા ગરમ જોઈ જ. હવે પછી મરચા વિના મારે એવું, એટલે મારે નહીં હો. મારે એવું કે મરચાનું અથાણું ને ગુંદાનું અથાણું જોઈ જ. પછી ગુંદાનું અથાણું તેલવાળું ખાય તો ગળું બેસી જાય. નો બેસે નો નડે એને પાણાય પડતા નથી. એટલે હદે એવું ખાઈ વ્રત કહેવાય ભાઈ. જુવાન હોવા છતાંય શરીરે હદે એવું ખાવું. એ ખાઈને ગોળિયું ખાવી એના કરતાં એ ન ખાવું શું ખોટું ભાઈ? હે, બીજું ખાવાનું હદે એવું ઘણું છે. ભોગ ભોગવવા એ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે નથી, કેવળ દેહ ગુદરાણ કરવા માટે છે. જો વચનાત્મા મહારાજે લખ્યું કે હારું લુગડું જેવા તેવા કપડાં પહેરતો હોય અને હારું લુગડું પહેરવાનું હોય તો એને મનમાં દુઃખ થાય. જેવું તેવું ખાતો હોય સામાન્ય હાદવું કહેવાય છે. એ બ્રહ્માંડનું સંચાલન કરે. બ્રહ્માંડની આવરદા પૂરી થાય 100 વર્ષની, એટલે એને આપણી જેમ જન્મ મરણમાં ન આવવું પડે. સીધા ત્યાંથી જ આવ્યા ત્યાં થઈ ગયા બસ એમ. એ ઉભય ભાવના તો એનું ધ્યાન નહીં કરવાનું. તો ધ્યાન કોણ? તો કે કારણમ તુ ધ્યેય. એ બધાનું જે કારણ છે એનું ધ્યાન કરવાનું. પૂજન થાય, વંદન થાય, પગે લગાય, ધ્યાન નહીં. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ભાગવતજીમાં આગળ આવશે. જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને સત્વ ગુણને વિશેષ રાખો. રજોગુણ તમોગુણને ધીમે ધીમે નાશ કરવા. તરત ન થાય તો પ્રયત્ન કરવાનો. અને સાત્વિક દેવ નિર્ગુણ જે સ્વરૂપ કહેવાય છે એનું ધ્યાન કરવું. પણ મોક્ષની ઈચ્છાવાળા હોય રજોગુણ તમોગુણ દેવદેવીઓનું ધ્યાન કરવું નહીં. જે હોય તે બધા સમજતા હોય એનું ધ્યાન ન થાય. ભગવાન નારાયણ વાસુદેવ એનું ધ્યાન કરવાનું. એટલે પિતામાં બ્રહ્માજી આદિ પરમ તત્વનું ધ્યાન કરે છે. હવે આ શ્રીમદ ભાગવતની અંદર શું છે એવું તે શું છે આમાં કે આવો બધો મહિમા? હાથ ધીમા એનું ધુંધુકારીનું કલ્યાણ થયું. એટલે પિતામાં બ્રહ્માજી આદિક દેવતાને આશ્ચર્ય થયું. એવું તે શું છે કે હાથ ધીમા? હે ભાઈ આવો તો નથી ગયું. પછી બધા શાસ્ત્રોની સરખામણી કરી. જેને કહેવાય આમાં એવું લખ્યું કે ત્રાજવું લીધું. એક ત્રાજવામાં વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદો મૂકાય ને એક બાજુ ભાગવત મૂક્યું તો ઈવડું શું કહેવાય ઊંચું થાય કે નીચું? ઈવડું નમી ગયું. એ ભાગવત જે હતું ને એ પેલું હેઠું રહ્યું. કેમ? એટલે પિતામાં બ્રહ્માજીને એમ થયું કોઈ શાસ્ત્ર ભાગવત જેવું નથી, કેમ કે એનો વજન વધી ગયો. તો એક હોય તોય તો હા એ સરખામણી કરી, કમ્પેરિઝન સરખામણી કરી. ભાગવતમાં જે છે એવું કોઈ શાસ્ત્રમાં નથી. બધા શાસ્ત્રોનો સાર ભાગવત. ઘી છે ને એ બધાનો સાર કહેવાય. ખડ ઉગાડે, ઘાસ ઉગાડે, ગાયોની સેવા કરે, શાણવાસીદા કરે, દૂધ દોવે વગેરે વગેરે. ઘીથી પછી એ કીટું હતે નીકળી ગયું. માખણ સાર નહીં હોય, એમાં જ કીટું હોય. પણ ઘી એ દૂધનો સાર. એમ શાસ્ત્ર માત્રનો સાર શ્રીમદ ભાગવતજીની વ્યાસ ભગવાને રચના કરી. એમાં શું છે તો ભગવાને પ્રથમ અધ્યાયના 2જા શ્લોકમાં લખ્યું કે ધર્મ પ્રોજિત કૈતવેત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. આની અંદર નિર્મત્સર એવા સંતોનો એકાંતિક ભાગવત ધર્મ છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના નામથી પ્રસિદ્ધ કહેવાય છે. પણ એ કોનો ધર્મ છે? જેને મત્સર નથી એવા નિર્મત્સર સંતોનો.
જો આપણે 4 વાના રાખવા હોય તો મત્સર રખાય નહીં, કા મત્સર રાખો ને કા 4 વાના રાખો. મત્સર કોને કહેવાય? મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે. દીવબંદરના પ્રેમી હરિભગત પ્રેમભાઈ આવ્યા, અમારી પૂજા લેવા, એમાં મહારાજે ઉલ્લેખ કર્યો છે. તો મત્સર રહિત જે હોય, જેનામાં અસૂયા નથી, ઈર્ષા નથી, મત્સર નથી, એવી રીતે ભક્તિ કરે છે એણે પાળવાના ધર્મો. એવું થવા, એવી સ્થિતિ પામવા માટેનો આમાં બધો ઉલ્લેખ છે, આમાં લખાણ કર્યું છે. તાપત્રયોન્મૂલનમ, 3 પ્રકારના તાપને ટાળનાર છે. આદિ વ્યાધિ ઉપાધિ હોય, ભાગવતજી, સત્શાસ્ત્રો, વચનામૃત, રામાયણ, સ્વામીની વાતો આદિ ગ્રંથોનું વાંચન કરે ને, એ ધીમે 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 પણ આપતકાળ હોય તઈ મહારાજે લખ્યું કે ત્યારે બીજું બહુ ન કરવું, કાં ભજન કરવું અને કાં પછી સ્મરણ કર્યા કરવું, લખાણ કર્યા કરવું. હમણાં આપણી સંસ્થા માટે આપતકાળ થોડોક હોતા બધા આપણે જાણીએ છીએ. ઘણી બધી બધાને માનસિક ચિંતા હોય, હવને. પૂજ્ય દેવસ્વામીને વધારે ચિંતા હોય, તેમ છતાં આખો દી જઈ હોયથી મંત્રો જ લીખા કરે. વ્યવહાર હોય તો થોડું ઘણું વાતો કરવી પડે, પણ જઈ જોવોથી મંત્રો આખો દી લીખા જ કરતા હોય. બસ એ ભજનના પ્રતાપથી ભગવાન બધું છે ને 3 પ્રકારના તાપ બધામાંથી દૂર કરે. એ 3 પ્રકારના તાપને ટાળનારું ભજન છે, સત્શાસ્ત્રનું વાંચન છે. માટે એ ભગવદ્ ભક્તો, વ્યાસ ભગવાન લખે છે 3જા શ્લોકમાં, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ ભગવદ્ ભક્તો, આ શ્રીમદ ભાગવત સર્વશાસ્ત્રના સારરૂપ છે, વેદ આદિક શાસ્ત્રોના ફળ રૂપે છે. વૃક્ષોમાં સ્વાદ હોય, ડાળા પાંદડા થળિયામાં, પણ બટકા ભરે સ્વાદ ન આવે, એ તો એનું ફળ, કેરી કેળમાં સ્વાદ હોય. એમ શાસ્ત્ર માસ્ત્રના સાર અને ફળ રૂપે આ શ્રીમદ ભાગવત છે. અને એ ફળને પણ સુખદેવજીના મુખથી કહેવાયેલું છે. જે જામફળ, જે અમુક ફળ હુડાએ ખાધું હોય ને, ગળ્યું બહુ હોય. હુડાએ ખાધેલા ફળ છોકરાઓ ખાવા સારું હોય, એમ હુડાએ ભલે ખાધું પણ મીઠું બહુ હોય. શુકને હુડો કહેવાય, પોપટને. આ સુખદેવજી આમાં ચાંચ મારે છે. સુખદેવજી આ કીધેલું છે એટલે મીઠાશવાળું બહુ છે. માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરજો. હે ભગવદ્ ભક્તો, વારંવાર આનું પાન કરજો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક મહર્ષિઓએ સુતપુરાણીને એવું પૂછ્યું કે હે ભગવાન, પુરાણો, ઇતિહાસો, ધર્મશાસ્ત્રો આદિકનું તમે અધ્યયન કર્યું છે, ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપને તમે જાણો છો. આ બધા શાસ્ત્રોમાંથી કળયુગના મનુષ્યોને સહેજે રીતે પાળી શકાય, આચરણમાં મૂકી શકાય, જીવી શકાય અને ટૂંકમાં કલ્યાણ થાય એવું તમે કૃપા કરીને કહો. મહારાજ, આ કળયુગમાં આવરદા ઓછી, ક્યારે શું થાય કંઈ ખબર નહીં, ક્યારે મૃત્યુ થાય, ક્યારે માંદા થાય, કોઈ ખબર નથી. પ્રાયેણ અલ્પાયુષ સભ્ય કલામસ્મિન યુગે જના. થોડી આવરદાવાળા, મંદા સુમંદમતયો મંદભાગ્યા યુપદ્રુતા, ઉપદ્રવવાળા છે, કહેતા ખૂબ ટેન્શનવાળા છે. સવારથી હાંજ સુધીમાં કેટલી વાર નવરાઈ મળે છોકરા પાસે બેહવાની, એ કંઈ નક્કી નથી. 8 દી અડધો કલાક કાઢવું હોય ને તોય કાં બાપને નવરાઈ ન મળે ને કાં દીકરાને કેમ તો કે હોના કામમાં હવ. વહેલા ઉઠી અને ટિફિન લઈ જાય, રાતે 10 વાગે આવે ત્યાં તો છોકરા સૂઈ જાય. રવિવારે માવતરને ઈચ્છા થાય ઘડીક છોકરાને રમાડીએ, ત્યાં છોકરાને રમવા જવું હોય. અનેક પ્રકારના ઉપદ્રવો છે, એમાં કેમ કલ્યાણ થાય કળયુગમાં? હે મહારાજ,
જુઓ, શાસ્ત્રીય પ્રકરણો અનેક છે, આવરદા થોડી. હવે ટૂંકમાં જીવનું કલ્યાણ થાય એવું કયો મહારાજ. અંતઃકરણ કેમ શુદ્ધ થાય એના ઉપાય બતાવો. આ ભાગવતજીમાં 23મા શ્લોકમાં આવે છે. અંતઃકરણ કેમ શુદ્ધ થાય ઉપાય વિસ્તારતી હોય. સ્વામિનારાયણ ભગવાને અંતઃકરણ કેમ શુદ્ધ થાય એનો ઉપાય બતાવ્યો છે. વચનામૃત પ્રથમનું 18. જાજો વાંક ઇન્દ્રિયો, અંતઃકરણનો નહીં. માટે ઇન્દ્રિયોને આવી રીતે નિયમમાં રાખવી, ભગવાન સંબંધી પંચ વિષયને ભોગવા, તો અંતઃકરણ જીતાય છે એવું લખ્યું. મન, એને અંતઃકરણ શું કામ કહેવાય? અંતઃ એટલે અંદર, કરણ એટલે સાધન. એ અંદરના સાધન છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંદરના સાધનો. આ બાહ્યકરણ, આંખ, કાન, દેખાય, હાથ પગ વગેરે. એ ઓલા અંદરના કેમ જીતાય એ ઉપાય કયો. અને મારે એક બીજું પૂછવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મના ભક્તરૂપ કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મના ભક્તરૂપ કહેવાય. એ હતા ને ત્યાં સુધી સારું હતું. એ હતા, ગયા પછી જ કળિયુગ આવ્યો. મહાપુરુષો હોય ને ત્યારે એને છાયામાં બધું દબાઈ રહેતું હોય. બસ, મહાપુરુષો બોલતા ન હોય, બેઠા હોય ને તોય એનો માવતર ગઢા હોય ને બેઠા હોય ને તો એ છત્ર કહેવાય. એમ મહાપુરુષો એની છાયામાં અધર્મ સર્ગ સ્વભાવો દબાઈ રહેતા હોય. તો ભગવાન પૃથ્વી ઉપરથી પધાર્યા પછી આ ધર્મ કોને શરણે ગયો? ક્યાંક તો ધર્મ રહ્યો છે, એ મને કહો. મહર્ષિઓએ સુત પુરાણીને આ પ્રમાણે વિનંતી કરી. એટલે પ્રથમ જેની પાસેથી અભ્યાસ કર્યો છે એવા પોતાના ગુરુદેવ સુખદેવજી મહારાજને યાદ કર્યા. આપણે પુરાણી સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, સંતો અત્યારે છે ને થાય, ગાયોના પાંજરાપોળ કહેતા હોય તો એ ચાલે, દવાખાનાઓ ચાલે, રાહત કામ ચાલે, દુષ્કાળ વખતે, ભૂકંપ વખતે. અહીંયા શું નથી સત્કાર્યો. શાસ્ત્રી મહારાજે અને પૂજ્ય દેવસ્વામીએ આ સત્કાર્યો બધા જ ચલાવ્યા છે. હાવ આપણે જાણીએ છીએ, અજાણ્યા થોડે જ કંઈ. જેને જેવી ઈચ્છા હોય આ ગુરુકુળમાં દાન આપે એટલે એ ત્યાં બસ ધોરિયામાં પાણી આવેલું છે, આ બાજુ વાળો આ બાજુ. આ ગુરુકુળના કાર્યમાં તમારી ઈચ્છા હોય તો તમને એમ થાય કે મારે પાંજરા પોળમાં પૈસા દેવા છે, તો ગુરુકુળમાં આપે તો ગાયોને કેટલા આપણે કરીશું. દવાખાનામાં હું પૈસા આપું, હું મંદિર થતો હું ત્યાં પૈસા ન આપું. હું બહુ મંદિરોમાં માનતો નથી, કાંઈ નહીં, દવાખાનામાં માનો. આ તો આ દવાખાનું હાલે દો ને, હાલે છે ને, દો દવાખાના. હું છે ને સાધુ સંતોને જમાડવા ન માને, હું એમ ન માનું. હું તો બટુક ભોજન કરાવું. હા, બટુક ભોજન રહ્યો. સાધુ સંતો તો ખાઈ પીને મજા કરે, એને તો કેટલું છે. બટુક ભોજન કરાવો. મારા ગામમાં બટુક ભોજન કરાવો તો કરાવો ને. આ રહ્યો આ બટુક ભોજન સવારથી સાંજ સુધી. તમારા ગામના તો આમ રહેતાય નહીં હોય. 5 વાગ્યામાં ઉઠીને સાંજના 10 વાગ્યા સુધી ભણે, સાધના ભજન